નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ટાટ પાસ ઉમેદવારો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટ પાસ ઉમેદવારોએ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર પાટનગર છોડવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં શિક્ષકોની જગ્યા મોટા પાયે ખાલી હોવા છતાં પણ ભરતી નહીં કરાતી હોવાના મુદ્દે ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન શરૂ કરી દીધું છે. શિક્ષણ વિભાગ શિક્ષણ સહાયકની ભરતીનો નવો રાઉન્ડ જાહેર કરે તેવી માંગ પણ કરી છે. જ્યાં સુધી તે નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર છોડવામાં નહીં આવે તેવી પણ ચીમકી આપી હતી. રાજ્યમાં લાંબા સમયથી ભાવિ શિક્ષક ગણાતા ટાટ 1 અને 2ના ઉમેદવારો ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગરમાં બેનરો દર્શાવી અને સૂત્રોચ્ચાર સાથે ટાટ ઉમેદવારોએ દેખાવો કર્યા હતા. તેમણે એવી માંગણી કરી હતી કે જૂના શિક્ષકોની બદલીથી અને 31/5/2025 સુધીની નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓ અને આચાર્યની જગ્યાઓ મળીને 5,000થી વધુ ખાલી જગ્યા સાથે સરકારે ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવો જોઈએ. ધોરણ 9થી 12 સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પ્રથમ તબક્કામાં શાળા ફાળવણી બાદ હાજર થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવા અને પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી જગ્યામાં વધારો કરીને ભરતી કરવા પણ તેમણે માંગણી કરી હતી. ભરતી સમિતિ દ્વારા ઉમેદવારોને 2 શાળા ફાળવણીથી હાયર સેકન્ડરીમાં ખાલી પડેલી અંદાજિત 1,500 અને માધ્યમિક વિભાગમાં અંદાજિત 1,400 મળીને 2,900 તથા ઉમેદવારો જે તે સમયે જિલ્લાના કેમ્પમાં અંગત કારણોસર ગેરહાજર રહેતા 600 મળીને કુલ 3500થી વધારે જગ્યા ખાલી રહી છે. તેમાં શિક્ષણ વિભાગે શું કાર્યવાહી કરી તેવો સવાલ પણ ઉમેદવારોએ કર્યો હતો. ધન્યવાદ.